એવું રૂડું રૂપાળું છે પણ બીમાર પડ્યું છે. ઘરમાં જ્યારે કંઈ પણ ચીજ વસ્તુ બગડે, મગજ ચાલતું બંધ થઈ જાય એવું કહે છે. સવારમાં મને 10 વાર કહી ચૂક્યા છે મારા વાઈફ કે તમે કંઈક કરો, આ ફ્રીજને ચાલુ કરો, બધી ચીજ વસ્તુઓ બગડી જશે, ચારે બાજુ ઘરમાં પડી છે. પણ તાત્કાલિક અત્યારે લાવવા ક્યાંથી? આ તડકાની અંદર 4-5 દુકાને હું ફર્યો, અત્યારે બધા વ્યસ્ત છે. અત્યારે બધા ના પાડે છે, એમ કહે છે કે પહેલેથી જેને કમ્પ્લેન લખાવી હોય એમના ઘરે જવાનું હોય છે. પણ એક વ્યક્તિ આપણી પાસે એવો હોવો જોઈએ, જ્યારે કોઈ ચીજ વસ્તુ બગડે ત્યારે દોસ્તો આપણે એને યાદ કરીએ અને આપણું કામ પહેલાં કરે. આપણે એવા વ્યક્તિની જરૂર છે, તલાશ કરું છું. એનો નંબર પણ આપણે એડ કરીને રાખીશું કે જેથી કરીને આપણા ઘરે કંઈ પણ આ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ બગડે તો આપણું સોલ્યુશન ફટાફટ લાવે. એવા વ્યક્તિની મારે એકને નહીં પણ તમારે પણ તમારી પાસે પણ એવો કોન્ટેક્ટ હોવો જોઈએ દોસ્તો. અત્યારે કેવું થાય છે, જ્યારે બગડે અત્યારે કંપનીમાં લખાવીએ તો 36 કલાકનો ટાઈમ આપે. 36 કલાક સુધી ફ્રીજ વગર કરવું શું? આ 5 કલાકમાં જો મગજ તપાવી દીધું હોય તો 36 કલાક કાઢવા કે મગજ કોણ તપાવી દે? કારણ કે આપણે બી સમજીએ છીએ ફ્રીજ વગર ડગલું પણ ચાલતું નથી, વસ્તુ બધી ખરાબ થઈ જાય. તમે જોઈ શકો છો ચારેય બાજુ જો દોસ્તો, દેખાય છે ને પ્લેટફોર્મ ઉપર તમને બધી ચીજ વસ્તુ. હા, ઠંડુ પાણી જોઈએ. એના હિસાબે પણ આપણે વહેલી તકે ફ્રીજ વાળા ભાઈને બોલાવીએ છીએ, એવો પ્રયત્ન કરીએ છીએ કે 11:30 થયા છે, 1 વાગ્યા સુધીમાં તમારું ફ્રીજ ચાલુ થઈ જાય એવી હું તમને પ્રોમિસ કરું છું. અને એ ભાઈ આવે છે ને એ ભાઈ જો પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દે તો આપણે એનો નંબર એડ કરીને રાખશું કે ગમે ત્યારે મિત્રો સાથે પણ એ વ્યક્તિનો નંબર શેર કરશું કે ઇમરજન્સીમાં તમારું કામકાજ હોય ત્યારે તમારું કામકાજ અટકે નહીં.